એમના સસરાએ કહ્યું છે, મહાપ્રભુના સસરા મહાપ્રભુને કહે છે કે અંદર અમારા સેવાનો પ્રકાર છે. અને મહાપ્રભુજી એમના સસર ગૃહમાં એમના પૂજા અને સાધનાના પ્રકારના દર્શન કરવા ગયા. ત્યાં પંચદેવના દર્શન કર્યા, જય શ્રી કૃષ્ણ પ્રણામ કર્યા. અને એ શ્રી મહાપ્રભુજી દર્શન કરીને પાછા આવતા હતા ત્યાં શ્રી મહાપ્રભુજીનો હાથ કોઈએ પકડ્યો છે. શ્રી વલ્લભને થયું કે મારા સસરાએ મારો હાથ પકડ્યો છે. તો મહાપ્રભુજી કહે છે, હાથ છોડ દો. ત્યારે જ અવાજ ગુંજ્યો, વલ્લભ જરા પીછે મુડ કે દેખો કોણ હૈ. ત્યાં શ્રી મહાપ્રભુજી પાછળ વળીને જોયું તો પંચદેવના મધ્યમાં શ્રી ગોકુલનાથજી બિરાજતા હતા. અને ગોકુલનાથજી કહે કે वल्लभ देखो, आपके ससुर पक्ष में ये पंचदेव के मध्य में मर्यादा मार्ग की सेवा में मुझको पधरायो है. श्री गोकुलेश कहे कि प्रभु आपकी क्या इच्छा है, क्या आज्ञा है, आज्ञा करो, आज्ञा करो, आज्ञा करो. ત્યાં જ हे श्री गोकुलेशના स्वरूपे કહ્યું कि मैं पुष्टि मार्ग को प्रणेता हूं. पुष्टि मार्ग ये मेरी रसात्मक सेवा है और मैं चाहूं वल्लभ आप मुझको अपने संग पधराओ और अलौकिक पुष्टि की सेवा में मुझको स्थापित करो, क्योंकि मैं गोकुलनाथ हूं. પોતે ગોકુલના નાથ કૃષ્ણ છે એવી શ્રી મહાપ્રભુજીને આપે આજ્ઞા કરી છે. શ્રી મહાપ્રભુજી સમય વીતતો ગયો અને સમય ગોતે છે કે એમના સસરા એમને કોઈ વાત મૂકે અને ત્યારે રજૂઆત કરું કે આ ગોકુલનાથ એ મારી સાથે આવવા માંગે છે. મહાલક્ષ્મી બાબુજી અક્કાજીને વાત કરી કે તમારા ઘરમાં તમારા પિયરમાં પંચદેવની સેવા છે, મધ્યમાં પુષ્ટિ પુરુષોત્તમ ગોકુલનાથ છે જેના સૃષ્ટિની રચના કરી છે, એમાં બિરાજમાન છે. અને એમને પુષ્ટિની સેવાની રીતમાં પ્રસ્થાપિત કરવાના છે, પાટે પધરાવવાના છે. સમય ગયો ને સસુર ગૃહથી એકવાર સંદેશ આવ્યો કે વલ્લભ આપ કાશી પધારજો નહીં. શ્રી મહાપ્રભુજીની વિદ્વત ચર્ચા કરવા માટે કાશી પધારવાનું થયું. સસુર ગુરુએ પધાર્યા. ત્યાં કહેવાય છે, ઇતિહાસ કહે છે કે એ સ્વરૂપ કોનું હતું કે ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પૂર્વે જ્યારે પધાર્યા ત્યારે એમના સમયમાં પણ એક આસુર હતો. જો મૂળ પુરુષોત્તમને સમજી ના શકે, પુરુષોત્તમની વાણી શ્રવણ ના કરી શકે, પુરુષોત્તમના મહાત્મ્યને જાણી ના શકે, એને અસુર ગણાય છે. અને એ અસુર કોણ હતો તો એ વખતે ભગવાન કૃષ્ણના સમયમાં અસુર કંસ હતો. અને કંસ મોટો રાજા છે, આખું નગરનો રાજા છે ને. રોજ નિત્યની સભા ભરાતી ને સભામાં એક બ્રાહ્મણને એ કુલપતિ તરીકે નિમેલા. ને એ કુલપતિ જે નિમાયો હતો એની જ વંશ પરંપરામાં 7મી પેઢી 8મી પેઢીમાં જ શ્રી મહાપ્રભુજીના એ જ કુલની કન્યા સાથે મહાપ્રભુજીના વિવાહ થયા હતા. ત્યારે કહેવાય છે કે એ જ કંસના પુરોહિતના ઠાકોરજી એ વંશ પરંપરાથી આવતા 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 તો ગોકુલનાથજી એ મહાપ્રભુના સસુર ગૃહે પધાર્યા. અને સસુર ગૃહે પધારીને શ્રી મહાપ્રભુએ વિનંતી કરી કે મને પુષ્ટિ માર્ગમાં મારી સ્થાપના કરો. બીજી વાર શ્રી વલ્લભ પધાર્યા. એમના સસુરજીએ વિનંતી કરી કે વલ્લભ આપ પધાર્યા છો, આટલા પંડિતોને આપણે નિરુત્તર કર્યા છે, હું તમારાથી પ્રસન્ન થયો છું, કંઈ માગો મારાથી. શ્રી મહાપ્રભુ કહે મને તો કાંઈ જોઈતું નથી, પણ એટલું છે કે તમારા તેનો જે સેવા પ્રકાર છે ને, આખો પૂજાનો પ્રકાર, એ મધ્યમાં જે સ્વરૂપ બિરાજે છે ને ગોકુલનાથ, બસ એ મને પ્રાપ્ત, એ મને પધરાઈ આપો, પધરાઈ આપો, પધરાઈ આપો. સસુરજી કહે બસ હું તમને પધરાઈ દઈશ, બસ ચલો.
સસુરજી હા પાડી કે મહાપ્રભુજી હું આપને પધરાવી દઈશ. ને ત્યાં સસરા કહે કે ચલો હું ગોકુલનાથજી પધરાવીને આપું. ને ગોકુલનાથજીને ત્યાંથી ઉઠાવ્યા. ત્યાં ચારે એટલે કે પંચદેવે હાથ પકડ્યો છે કે અમે એકલા નહીં રહીએ, જ્યાં પર રહીશું ગોકુલનાથની સાથે રહીશું. એ બધા સ્વરૂપના ઝાંપીજી કરીને શ્રી મહાપ્રભુજીને પધરાવ્યા છે. પણ મહાપ્રભુ પ્યોર પુષ્ટિ માર્ગની સ્થાપના કરવાની હોય ત્યાં પંચદેવને ક્યાં પધરાવા? કાશી પધાર્યા. કાશીમાં ગંગાજીના તીર ઉપર આ બિરાજે છે. સંધ્યા વંદન કરે, ઝાંપીજી ખોલ્યા, શ્રી ગોકુલેશ પ્રભુને સ્યામાં પધરાવ્યા. અને એ જ પંચદેવને ગંગાજીમાં પધરાવવાની તૈયારી કરી છે. બ્રાહ્મણો આવ્યા અને વેદોચ્ચાર કરીને વિસર્જન કરવાની તૈયારી થઈ. ત્યાં એ જ પંચદેવે શ્રી વલ્લભનો હાથ પકડ્યો કે વલ્લભ, આ પૃથ્વીમાં જો આપ અમારું વિસર્જન કરશો તો સર્જન કોણ કરશે? વલ્લભ કોણ કરશે? કૃપા કરો વલ્લભ, આપ અમારું વિસર્જન ન કરો, અમને આ પૃથ્વી પર રહેવા દો. કૃપા કરીને અમને આપના કુલમાં જગ્યા આપો. કૃપા કરીને આપના ભક્તોના ઘરમાં જગ્યા આપો કે અમે આ બહાને સેવા લેવાના બહાને અમે ભક્તોના તમારા કુળના દર્શન કરી શકીએ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું, એ પંચદેવ, હે કુલદેવતાજી, જ્યારે પણ મારા વંશ વલ્લભ કુળમાં, જ્યારે પણ મારો વંશ વૈષ્ણવ કુળમાં ક્યારે પણ શુભ પ્રસંગ આવશે ત્યારે ચોક્કસ એ પ્રસંગના પૂર્વમાં આપણું સર્જન કરશે, આપની સ્થાપના કરશે અને પ્રસંગ પૂરો થશે ત્યારે આપણું વિસર્જન કરશે. આમ સર્જન અને વિસર્જનના માધ્યમથી પૃથ્વી પર સદાય માટે કેટલાય કાળ સુધી આપે આ પૃથ્વી પર સદાય માટે બિરાજશો અને આપનું સ્થાન પણ મહાત્મ્ય, સન્માન અને આપના સ્વરૂપ પ્રમાણે શોભાયમાન બનશે. આવું વચન આપીને શ્રી વલ્લભે વિસર્જન કર્યું છે. શ્રી મહાપ્રભુજી કોણ છે? જે દરેકનું સત્કાર અને સન્માન કરે એ શ્રી વલ્લભ. ક્યારે ભેદ ના જુએ ને દરેકનું સન્માન કરે. શાસ્ત્રોક્ત વેદની મર્યાદા જાળવીને દરેકનું સન્માન થાય એ શ્રી વલ્લભ છે. અને એ ભાવથી પંચદેવનું વિસર્જન થયું ને શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુની સાથે પધાર્યા અડેલ. અને સૌ પ્રથમ પુષ્ટિ માર્ગમાં જો કોઈ સ્વરૂપ પ્રગટ થયું હોય અને સૌથી પ્રાચીન સ્વરૂપ હોય એ શ્રી ગોકુલનાથજીનું છે. આશ્રય સ્વરૂપ કહેવાય જેને પુષ્ટિ માર્ગમાં આશ્રય સ્વરૂપ ગણાય છે. એ આશ્રય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી છે. જ્યારે ભક્તના માથે ક્યારે સંકટ આવી જાય ને, વિપત્તિ આવી, તો વિપત્તિમાં એને માર્ગ બતાવવાનું સ્વરૂપ એ શ્રી ગોકુલનાથજીનું છે. સર્વ વિપત્તિઓમાંથી જે દૂર કરીને શરણે લાવે એ શ્રી ગોકુલેશ પ્રભુ છે. આગળ કહ્યું કે શ્રી ગુસાજીના 7 બાળકો છે. દરેકમાં એક એક ધર્મ બિરાજે છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય. ઐશ્વર્ય, વીર્ય, શ્રી અને ચોથું આવે યશ. અને ચતુર્થ કુમાર તે યશનું સ્વરૂપ છે. સદા યશગાન થતું સ્વરૂપ દેખાય તો ચતુર્થ કુમારનું છે. ક્યારે આપણે બેઠા હોય ને આપણા ઘરમાંથી માખણ ચોરી થઈ જાય, ક્યારે આપણે ઘરમાં બેઠા હોય ને પ્રભુ આવીને દહીં ચોરી કરી જાય, ક્યારે માખણ ચોરી કરી જાય, ક્યારે દૂધ ચોરી કરી જાય, ક્યારે મિશ્રી ચોરી કરી જાય, તો માનો શ્રી ગોકુલનાથજી પધાર્યા છે. દુગ્ધાદિ ચોરણી યશો વિશારી. યશ સ્વરૂપનો મહાત્મ્ય શ્રી ગોકુલનાથજી. અને એટલે જ શ્રી ગોકુલેશ પ્રભુ
આચાર્ય તરીકે પણ શ્રી ગોકુલેશ પ્રભુ પ્રગટ થયા અને આચાર્યના સ્વામી ઠાકોરજી તરીકે પણ શ્રી ગોકુલેશ પ્રગટ થયા છે. જેમ શ્રી ગુસાઈજીના પ્રગટનો મહિમા છે ને, એમ શ્રી ગોકુલનાથજીના પ્રગટનો પણ મહિમા છે. સદોષ સ્વીકાર તે પુષ્ટિ છે. યશ ગોપી કહે છે કે પ્રભુ આપ રોજ કેમ અમારે ત્યાં માખણ ચોરો છો? પ્રભુ કહે દૂધાવી ચોરી, દૂધ અને માખણ ચોરું એ મારો સ્વભાવ છે. ગોપીઓ કે પ્રભુ આપ તો નંદલાલના લાલ છો, આપના ઘરમાં દૂધ માખણની શું કમી હોય? અરે અમે તો વ્રજની નાર છીએ, દૂધ અને માખણ અમારા તો એક એક મથની એક માટલી જેટલા હોય. પ્રભુ આપના ત્યાં તો ક્યાં કમી હોય, પછી શું કામ ચોરી કરો છો? પ્રભુ કહે ગોપી દૂધ માખણની જો ચોરી કરતો હોત ને તો હું ખરેખર ચોર જ કહેવાઉં. નોટ ઇન્ટરેસ્ટેડ. ભગવાને કીધું મને દૂધ માખણ નોટ ઇન્ટરેસ્ટેડ, હું એમાં ઇન્ટરેસ્ટેડ છું જ નહીં. ગોપી કે ઇન્ટરેસ્ટ નથી તો માટલી કેમ રોજ ખાલી કરો છો? અરે ગોપી તારું જે મન છે ને એ માખણ જેવું છે ને, એને ચોરવા તો હું આવ્યો છું. તારા મનમાં જે માખણ છે, તારું ચિત્ત, તારો પ્રેમ, તારો ભાવ, એને ચોરવા આવ્યો છું. ગોપી કહે છે કે પ્રભુ ભૂલ કરો છો મોટી. હો ભગવાન કહે છે હું અને ભૂલ કે હા બહુ મોટી ભૂલ કરો છો. કઈ ભૂલ? અમારા જેવા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ 5 તત્વો અમારા મનમાં છે પ્રભુ. વિકાર પડેલા છે, સંસારમાં છીએ. અમારા મન તમારા કામના નથી મારા પ્રભુ. રહેવા દો, હજી કહું છું. ભગવાન કહે અરે ગોપી આ તો તારી ભૂલ છે. કે કઈ? જો હું હંમેશા કહું છું કે મારી વ્રજની ગોપી ભોળી છે. ગોપી કે કેમ એવું કહું છું? કે એટલે જો તો કેવું કીધું કે અમારા મન તમારા કામના નથી. હા તું ભોળી છે ગોપી એટલે કે છે. ગોપી કે પ્રભુ આપ કઈ કહો. અરે ગોપી કામ, ક્રોધ, લોભ, મોહ તારા મનમાં ના હોય ને તું મારા લાયક બની જાય ને પછી હું તારો સ્વીકાર કરું, એ તો મર્યાદા કહેવાય. કે અધિકારી હતા ને અધિકાર આપ્યો એ તો મળી શકે છે, એમાં પ્રેમ ક્યાં રહ્યો? એ તો કોઈ એક્ઝામમાં બેઠું અને જેવું પેપર લખ્યું એવું રિઝલ્ટ મળી ગયું. પછી ઓળખાણ શું કામ આવવાની કહો? આ તો મહેનતનું પરિણામ છે, ઓળખાણ કામ ક્યાં કરી ગઈ? અરે ગોપી તો નિત્ય લામાં મારી જોડે હતી, સારા સત્કલ્પમાં પણ આવી છે અને હું એમ વિચાર કરું તું મારા લાયક છે કે નહીં, અને મારા લાયક બને એ પછી હું તારો સ્વીકાર કરું. એ તો માત્ર મર્યાદા બની જાય. પણ તું મારા લાયક હોય કે ના હોય, હું લાયકાત જોયા વગર માત્ર તારા પ્રેમને જોઉં, તારા ભાવને જોઉં, તારી આસક્તિને જોઉં અને તને સ્વીકાર કરી લઉં ને, એ તો સાચી પુષ્ટિ કહેવાય. આ પુષ્ટિ માર્ગ છે જેનો મહિમા હજી આપણે જાણતા નથી. કે અચાનક અનાયાસે કૃપાનો વરસાદ થાય એ પુષ્ટિ. નક્કી થાય, સમય બંધાય, નિર્ણય લેવાય, દિવસ નક્કી કરી દેવાય અને પછી કંઈ થવાનું હોય એ તો આયોજન થઈ ગયું. એ પુષ્ટિ ક્યારે? આ પુષ્ટિ અચાનક વરસાદ વરસી જાય. પ્રભુ અચાનક મારા ઘરમાં કેમ એવું વરસાદ વરસી જાય? ભગવાને કેટલી વિનંતી કરી, પ્રભુ પધારજો, 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 અને ભગવાન આવે એ તો પધરામણી કહેવાય. શું કહેવાય? પધરામણી કહેવાય. પધરામણીમાં તો આપણે તૈયારી કરેલી છે, એનો આનંદ કેવો હોય તમને ખબર છે, આવવાના છે, નોટ સરપ્રાઈઝ. પણ કાંઈ જ તૈયારી નથી અને અચાનક ઘંટડી વાગે, દ્વાર ખોલો ને વલ્લભ પધારી જાય. આહા! પછી 2 ડર લાગે. કેવા? એક તો અચાનક આવવાનો આનંદ ને અચાનક આયા, કોઈ તૈયારી થઈ નથી. અમે જે મોટી મોટી વાતો કરતા હતા ને હવે કાંઈ કરતા નથી, એ પકડાઈ જવાનો ડર પણ રહે. જો અચાનક 2 લાભ છે, અચાનક આવવાનો આનંદ પણ છે પણ અચાનક આવવાનો ડર પણ છે. શ્રીમદ ભાગવતજીમાં આવે ભગવાન સંધિ કરાર કરવા હસ્તિનાપુર પધાર્યા.
વિદુરજી પણ જોડે છે ને સંધિ કરાર કરવો છે કે લાવ યુદ્ધ અટકાવી દઉં, પણ કંઈ પણ કરાર થઈ શક્યો નહીં. તા વિદુરજી એમની નીતિ સમજાવે પણ એ નીતિ પણ કોઈ સમજ્યું નહીં. તા વિદુરજીના ધર્મપતિ સુલભાજી મનમાં મનોત કરે છે કે આજે સંધિ કરાર કરવા કૃષ્ણ પધારવાના છે અને એ કૃષ્ણ આજે મારા ઘરે પધારી જાય તો કેવો આનંદ આવે. ખાલી મનમાં ઈચ્છા કરી પણ સુલભાજી કહે છે કૃષ્ણ મહેલોમાં રહેતો કૃષ્ણ આપણી ઝૂંપડીમાં થોડી આવશે, કૃષ્ણ નો આવે. અને ખાલી મનમાં વિચાર કર્યો, નીચે બેઠા છે, મનમાં વિચાર કરે છે કે કૃષ્ણ જો ઘરે આવી જાય તો કેવો આનંદ આવે, કેવો આનંદ આવે, કેવો આનંદ આવે. એટલા જ માં જ કોઈએ ઓરડીની સાંકળ ખખડાઈ છે. એનામાં સાંકળ ખખડાઈ છે, દરવાજો ખોલ્યો તો ભગવાન કૃષ્ણ સામે છે. કહી લીધું કે ટહેલ કરું એકો નહીં ઉપાય. પ્રભુ હવે શું કરું, આપ કઈ રસ્તો બતાવો કે આપ અચાનક આવ્યા છો, હવે આ ઘડીને હું કેવી રીતે આનંદિત બનાવું એનો કોઈ રસ્તો બતાવી દો. અને સુલભાજી પ્રભુના દર્શન કરી જાય. પ્રભુ કહે છે સુલભા દર્શન કરે જાયગી કે અંદર આવે કો કહેગી भी सही.